ગત 18 એપ્રિલના રોજ જામનગર જોડિયા તાલુકાના તારણા ગામ ખાતે હોટલના સંચાલક ભૂપેન્દ્રસિંહ જાડેજાની હત્યા કરવામાં આવી હતી। ત્યારે સમગ્ર મામલે જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લૂંટ સાથે મર્ડરના ગુનામાં સામેલ જિલ્લાના 2 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અસલમ કક્કલ ઉંમર વર્ષ 23 અને જતીન ભટ્ટી ઉંમર વર્ષ 19ની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓએ વર્ષ 2024માં તાજેતરમાં જ લૂંટ સાથે મર્ડર તેમજ અગાઉ જામનગર શહેર ખાતે 2 જેટલી લૂંટની ઘટનાને અંજામ આપી હોવાની કબૂલાત આપી છે। તો સાથે જ 2024માં રાજકોટ શહેર ખાતે મોટરસાઇકલ ચોરીના બનાવની ઘટનાને અંજામ આપી હોવાનું જણાવ્યું છે। જામનગરના જોડિયા પોલીસ ખાતે છેલ્લા અઠવાડિયામાં એક મર્ડરનો વિથ લૂંટ બનાવ બન્યો હતો અને આ બનાવ જે છે અનડિટેક્ટ હતો। તો હું એલસીબીના પીઆઈ લગારિયા અને પીએસઆઈ કરમઠા અને એલસીબીની આખી ટીમ અને જોડિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ઝાલા હું બધાને ધન્યવાદ જ્ઞાપિત કરું છું કે એ બહુ સારી રીતે મહેનત કરી અને ઝડપથી જે આ ગુનો છે આને ડિટેક્ટ કર્યો છે। જોડિયા પોલીસ સ્ટેશનમાં જે મર્ડરનો બનાવ બન્યો હતો આ બનાવની જે ટૂંકી વિગત છે આ એવી છે કે ત્યાં મોમાઈ કરપા કરીને અને જે તારાણા ગામ છે ત્યાં એક નાનકડો સો હોટલ જેવી એક દુકાન છે અને આ દુકાનમાં જે મરણ જનાર હતા આ પોતે આ દુકાનમાં કામ કરતા હતા અને રાત્રિના સમયમાં 2 લોકો આવી અને આને દુકાનમાં ચોરીની જ્યારે કોશિશ કરી હતી ત્યારે આની જે મરણ જનાર છે આની ઊંઘ થી એ ઉઠતા આને સાથે ઘર્ષણ થયું હતું અને ડ્યુરિંગ ઘર્ષણમાં એ લોકો આનો મર્ડર કરી દીધો। જે 2 આરોપી છે આમાં એકનું નામ છે અસલમ ફરીદભાઈ કક્કલ જે જામનગરમાં ધારાનગર 1 में રહે છે અને બીજા જે આરોપી છે આનું નામ છે જતીનભાઈ અશોકભાઈ ભટ્ટી એ મચ્છરનગર જામનગરના રહેવાસી છે। જે બંને આરોપી છે આ બંને આરોપીનો જે ઇતિહાસ જે પૂર્વનો જે ઇતિહાસ છે એ ઘણો ગુનાહિત ઇતિહાસ છે અને આ ઉપર જે પહેલા પણ ઘણા બધા ગુના દાખલ થયેલા છે। જે આરોપી નંબર 1 અસલમ ફરીદભાઈ જે કક્કલ છે આ ઉપર પહેલા 2 ગુના જે છે ચોરીના દાખલ થયેલા છે 379ના અને એક ગુનો જીપી એક્ટ 135નો એવો દાખલ છે અને જતીનભાઈ અશોકભાઈ છે આ ઉપર પણ પહેલા એક ચોરીનો ગુનો દાખલ થયેલો છે। અત્યારે જે આ બંનેને પકડ્યા પછી જે નવા ગુના જે ડિટેક્ટ થયા છે આમાં પણ આ લોકો જે બે ગુના છે એ 392 યાની લૂંટના 2 ગુના છે અને એક બાઇક ચોરીનો ગુનો પણ છે। તો એ લોકો જે છે એ આનો ગુનાહિત ઇતિહાસ છે। જે મરણ જનાર છે આની દુકાનમાં એ લોકો રાત્રિમાં લૂંટ કરવાના ચોરી કરવાના ઈરાદાથી ઘૂસ્યા હતા અને ઘૂસ્યા પછી આનો જે દુકાનનો માલિક છે આને જોડે ઘર્ષણ થયો અને આનો એ લોકો મર્ડર કરી નાખ્યો। આમે 2 લોકો છે અને અમે બધી જે ટેકનિકલ રીતે અને બધા જે હ્યુમન ઇન્ટ છે આથી અમને જે વસ્તુ મળી છે આથી 2 મેન આરોપી છે અને આગળની અમે જે આખી તપાસ છે આમે જે ચાલુ છે અને હું જે આપણા ડીવાયએસપી જે ગ્રામ્ય દેવદા છે આને પણ હું ધન્યવાદ માનું છું કે એ બહુ સરસ રીતે બધી જે ટીમ છે અને એ જે ટીમના રૂપમાં કામ કરાવીને અને બહુ ઝડપથી જે એટલો ગંભીર અને એટલો સિરિયસ ગુના હતો આનો ઉકેલ લાવ્યા છે। જે આખી ટીમ આ જે પૂરો ગુના છે આનો ઉકેલ કરવામાં આવેલી છે આ ટીમને આપણે હું 5000 રૂપિયાનો જે ઇનામ છે બધાને એપ્રિસિએશન લેટર પણ મળશે અને એટલી સરસ કામગીરી એ કરી છે અને હું એવી પણ અપેક્ષા રાખું છું કે એટલો સરસ કામગીરી આગળ પણ કરશે।